પ્રોગ્રામ કરવાની ઈચ્છા હતી અને આ વખતે જાગૃતભાઈ સાહેબે મને એનો મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કદાચ કુમાર શાળામાં મેં ઘણા કાર્યક્રમો કર્યા, આમાંના ઘણા ઓળખતા હોય અને કદાચ ન પણ ઓળખતા હોય. સાથે એ વાત થાય કે મારી ઓળખાણ એટલી કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી કોઈથી વ્યક્તિત્વ છાનું મારું, નથી કોઈથી વ્યક્તિત્વ છાનું મારું, લાગણીના સ્વભાવે આજે મને બધા ઓળખે છે. ત્યારબાદ હું કુલવીરસિંહ સાહેબને કહું કે તેઓ શાબ્દિક સ્વાગત કરે. કુલવીરસિંહ. થશે જો આગમન તો આંખથી આવકારશું, પ્રથમ નજરોથી ને પછી હૃદયથી સત્કારશું. તમારા પ્રેમના પુષ્પો અમે દિલથી ચૂમીને ચારો તરફ ખુશ્બુ પસરાવશું. આજે શ્રી બજુર્ગ કન્યા પ્રાથમિક શાળામાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ દાતાશ્રીઓનું સન્માન સમારોહ રાખેલ છે અને સાથે સાથે બાળકો પોતાની આગવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે. તો આ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાનશ્રીઓ, ગામના વડીલો, માતાઓ, બહેનો તેમજ ગામમાંથી પધારેલ સર્વ ગ્રામજનો અને મારા વાળા ભૂલકાઓનું હું શબ્દરૂપી પુષ્પોથી હાર્દિક સ્વાગત કરું છું. બજુર્ગ કન્યા શાળાની અંદર ઈટીવીટી 2022-23 અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી બજુર્ગ ગ્રામ પંચાયત દ્વારા સરસ મજાનું એક શેડ કન્યા શાળામાં બનાવવામાં આવ્યો છે. તેનું લોકાર્પણ માટે હું બજુર્ગ સરપંચ શ્રી વૈશાલીબેનને નિમંત્રણ આપું કે તેમના હાથે લોકાર્પણ કરે. વૈશાલીબેન. સાથે મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ પણ જોડાશે. अपनों को ये पैगाम देना, सुप्रभात सूरज मेरे अपनों को ये पैगाम देना, खुशियों का दिन हंसी की शाम देना, जो आए यहाँ मेरे पैगाम को पढ़कर उनके चेहरे पर प्यारी सी मुस्कान देना. तो आओ उसका एक गीत निहारिए, स्वागत गीत. અને કન્યાઓ આટલો સરસ મજાનો અભિનય કરતી હોય ત્યારે તાળીઓ હું માનું ત્યાં સુધી જોરદાર પડવી જોઈએ. ત્યારબાદ જે ગીત આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તેના વિશે એમ કહેવાય कि इस दुनिया में कौन अपना होता है, सपना आखिर सपना होता है, लेकिन मालिक की दुआ तो देखो, बच्चों का सपना सच्चा होता है. तो आवे छे कन्या शाळा बाल वाटिकानी बाळाओ गीतना शब्दो छे सपना रे सपना. મિત્રો જેણે શાળાની અંદર હમણાં જ પગ મૂક્યો છે તો તેમના અભિનયને દાદ આપતા મિત્રો એમના હોંસલાને બુલંદ રાખવા જોરદાર તાળીઓ સાથે આપણે તેમનું સ્વાગત કરીએ. આ કાર્યક્રમની નીવ બંધાણી છે એવા દાતાઓના જ્યારે સન્માનની વાત આવે ત્યારે એમ કહેવાય કે કર્ણ જેવા દાનવીરની યાદ આવી જાય તેવા ચહેરા આજે અહીંયા ઉપસ્થિત છે તો તેમનું સન્માન કરવું કેમ ભૂલાય. તેના વિશે એટલું કહીશ કે મંદિર में दान दोगे भगवान खुश, मंदिर में दान दोगे तो भगवान खुश, दक्षिणा दोगे तो ब्राह्मण खुश, लेकिन पाठशाला को दान दोगे तो आप भी खुश और बच्चे भी खुश. तो મિત્રો અત્યારે સૌથી શ્રેષ્ઠ દાન જો કોઈ કહેવાય તો કોઈ શાળાની અંદર તમે દાન આપો અથવા તો કોઈ ગરીબોને દાન આપો એ સર્વશ્રેષ્ઠ દાન છે. દાન આપવું એ બહુ જીગરની વાત છે. જેણે જેણે પણ દાન આપ્યા છે એ ખરેખર એક બિરલા કહેવાય, કારણ કે દાન હંમેશા જમણા હાથે અપાય અને તો જે લેખે લાગે. ડાબા હાથે દાન આપી શકાતું નથી. અને આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે જ્યારે દાન આપવા માટે આપણો જમણો હાથ છે ને એ થોડો તત્પર થાય
કે મારે દાન દેવું છે, ત્યારે એક વાત યાદ આવી કે દાન જમણા હાથે દેવાય. આ વાત જ્યારે એક દરજીને ખબર પડી ત્યારે એક શેઠ વાણિયાએ એમ કીધું કે ભાઈ ગમે તે કર, પણ કાંઈક એવું વિચારીને મૂક મારા શર્ટની અંદર કે હું દાન આપવાનો હાથ મારો ભલે તત્તે, પણ ત્યાં સુધી પહોંચવા માટે થોડો સમય જોઈએ અને દાન કદાચ હું ન આપી શકું. અને આપ સમજો છો કે વાણિયા થોડીક રીતે ઓલા હોય કે ભાઈ દાન નથી દેવું, નથી દેવું. દરજીએ બહુ વિચાર કર્યો. વિચાર કર્યા પછી એને એનો જે કુર્તો સીવ્યો, એનો જે શર્ટ સીવ્યો, એ શર્ટની અંદર એને ખીસું ડાબી બાજુ રાખ્યું. આપ પણ તપાસી શકો છો, ઉપર ખબર છે મને, ખીસું હંમેશા ડાબી બાજુ હોય. આપણો જમણો હાથ તત્પર થાય, મન આપણું વ્યાકુળ થાય, તત્પર થાય કે દાન દેવું છે, દાન દેવા માટે હાથ આકુળ વ્યાકુળ થાય, અને દાન દેવા માટે જ્યારે હાથ આપણો ઉપડે, જો હાથમાં હોય ને તો દઈ દઈએ, પછી વિચારીએ કે મારું ખોટું થયું કે સાચું. પણ દાન દેવા માટે જ્યારે જમણો હાથ ઉપડે અને ડાબા સુધીનો જ્યારે ડાબા ખિસ્સા સુધી હાથ જાય, ત્યાં સુધીમાં સમય બદલાઈ જાય અને આપણું દાન પાછું પડી જાય છે. મિત્રો, બહેનોની પણ અત્યારે હું ઘણી વખત ભાવનગરમાં જોઉં છું, બહેનો પર્સ લગાવીને ફરે છે, અને મેં બહુ નિરીક્ષણથી જોયું છે કે એ પણ ડાબી બાજુ લગાવેલું રાખે છે. અને ડાબી બાજુ રાખેલું છે એના મતલબ એ જ થાય છે ને કે ભાઈ જમણા હાથે કોઈ ગરીબને કે કોઈ બિચારા નાના બાળકને બિસ્કિટ ખવડાવવા માટે 5 રૂપિયા દેવા છે, તો જમણો હાથ તો ઉપડી જાય છે, પણ ડાબા પાકીટ સુધી જતા જતા સમય બદલાઈ જાય. સમય બદલાઈ જાય એટલે પાછું જે હતું તે દે. સાહેબ, એક સેકન્ડ વારનો વિચાર કર્યા વિના જે દાન દે ને, કર્ણ જેવો કર્ણ જે હતો ને, એક સેકન્ડ વારનો વિચાર કર્યા સિવાય દાન દેતો તો એટલે દાનેશ્વરી થયો. બાકી એણે પણ જો વિચાર્યું હોત ને તો એ દાનેશ્વરી ન થઈ શક્યો હોત. એટલા માટે આપ સર્વને એવી વિનંતી મારી કે કોઈ વિચાર રાખ્યા સિવાય સદ કાર્યોની અંદર જ્યારે આપ દાન કરો છો તો એ સદ માર્ગે જ જાય છે, અને આપણા સારા કર્મોને આદિ તે પણ લેખે લાગે છે. તો આવા દાતાઓનું નામ કે જેમણે કાર્યક્રમમાં આર્થિક યોગદાન આપ્યું છે, હું નામ બોલું કે સ્ટેજ ઉપર હાજર થાય. બુધાભાઈ જયસિંહભાઈ મેર, સ્વમણીબેન હરજીભાઈ રાઠોડ, હસ્તક હાર્દિકભાઈ નરસિંહભાઈ, જેલુબા ભીખુબા ગોહિલ, તેમને ટ્રોફી આપીને સન્માન કરશે જાગૃતભાઈ. સન્માન છે, સાયલેન્ટ વાતાવરણ. આપણે એવી તાળીઓ પાડીને બતાવો કે બીજાને પણ એક ઉત્તમ ઉદાહરણ મળી રહે. ત્યારબાદ હરપાલસિંહ અમુબા ગોહિલ, એસએમસી અધ્યક્ષ પ્રફુલ્લાબાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર જ રહે.
આપની સમક્ષ જે ગીત રજૂ કરવા જઈ રહ્યો છું તે ગીત માટે એવું કહેવાય કે આ સગડા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે. આ સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે અને પતંગિયાને પણ કહી દો કે સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓ યામ નહીં કરવાનું. મન ફાવે તેમ માછલીઓ યામ નહીં કરવાનું. સ્વિમિંગ પુલના સગડા નિયમોનું પાલન કરવાનું. આ ઝરણાઓને સમજાવો થોડીક સીધી લીટી રાખે. આ ઝરણાઓને પણ સમજાવો કે થોડીક સીધી લીટી રાખે. અને કોયલને પણ કહી દો કે ભર બપોરે ટવકે નહીં. અમુય કયા વાદળીઓને એડમિશન દીધું છે? અમથું કયા વાદળીઓને એડમિશન દીધું છે? ડોનેશનમાં આખે આખું ચોમાસું લીધું છે. ડોનેશનમાં આખે આખું ચોમાસું લીધું છે. તો આવો માણીએ આવું કઈ ગીતના શબ્દો છે. પમ પમ બોલે કન્યા શાળા ધોરણ 3 ની બાળાઓ. ગીતને થોડો વિરામ આપતા થોડા એક બાજુ તરફ જઈએ કે ધોરણ 3 થી 8 માં જે બાળકોએ શ્રેષ્ઠ અભિનય કર્યો છે વાર્ષિક પરીક્ષામાં તેમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો હું વૈશાલીબેનને આમંત્રણ આપું કે તેઓ સ્ટેજ ઉપર આવે. વૈશાલીબેન અને ખૂબ મહેનતથી જ્યારે અને લગનથી જ્યારે આપણે કોઈ વસ્તુની પાછળ પડીએ ત્યારે 100% એ વસ્તુ આપણને હાસિલ થાય છે. એક વ્યક્તિએ બહુ સરસ વાત કરી છે कि तू आगे चल पीछे खींचने के लिए लोग हैं ना. तू आगे चल पीछे खींचने के लिए लोग हैं ना. तू ऊंचा सोच नीचा दिखाने के लिए तो लोग हैं ना. तू अपनी अलग पहचान बना. तू अपनी अलग पहचान बना. भीड़ में चलने के लिए तो लोग हैं ना. तू कुछ नया कर. तू कुछ नया कर. तालियां बजाने के लिए तो लोग हैं ना. મિત્રો સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનામાં થયેલું પાગલપણું લઈને જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે સૌ કોઈ એ વ્યક્તિની સામે બહુ હાસ્યની રીતે જોતા હોય, પણ જ્યારે એ વ્યક્તિને સિદ્ધિ મળે છે ત્યારે ખરેખર દરેક વ્યક્તિ એને તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જાય છે. ધોરણ 3 વાર્ષિક પરીક્ષાની અંદર ત્રીજા ક્રમે આવે છે મેર મૈત્રી અનિલભાઈ. મેર મૈત્રી અનિલભાઈ. અને પહેલા ક્રમે આવે છે મિત્રો પરમાર જાનવી કિશોરભાઈ. પરમાર જાનવી કિશોરભાઈ. ખૂબ ખૂબ આભાર. વૈશાલીબેન મારી વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર જ હાજર રહે. ધોરણ 4 ની અંદર ત્રીજા ક્રમે આવે છે ડાબસરા નેન્સી મહેન્દ્રભાઈ. ડાબસરા નેન્સી મહેન્દ્રભાઈ. બીજા ક્રમે આવે છે હરિયાણી ઋષિ રઘુરામભાઈ. હરિયાણી ઋષિ રઘુરામભાઈ. અને પહેલા ક્રમે આવે છે સરવૈયા ડિમ્પલ ગૌતમભાઈ. સરવૈયા ડિમ્પલ ગૌતમભાઈ. મિત્રો આ પરસેવાની કમાણી છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સન્માન કરીએ, કારણ કે પહેલો બીજો અને ત્રીજો નંબર લાવો એ બહુ અઘરું કામ છે. તેમનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ. બીજા ક્રમે આવે છે ગોહિલ રાજવીબા જગદીશજી. અને ત્રીજા ક્રમે આવે પહેલા ક્રમે આવે છે વગાસિયા નીતિ અનિલભાઈ. મિત્રો જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સન્માન સ્વીકારીએ. પ્રકાશભાઈને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર હાજર રહે. ત્યારબાદ ધોરણ 6
ધોરણ 6 ના વાર્ષિક પરિણામની અંદર ત્રીજા ક્રમે આવે છે ગોહિલ પૂર્વિતાબા વિરમદેવસિંહ. પૂર્વિતાબા વિરમદેવસિંહ. બીજા ક્રમે આવે છે શિરવાડિયા રોશની વિજયભાઈ અને પહેલા ક્રમે આવે છે નાયક રિંકુ બગાભાઈ. નાયક રિંકુ બગાભાઈ. મિત્રો આજે પહેલા ક્રમે આવી છે ને કોણે કીધું કે અભ્યાસને કોઈ પણ સફળતા માટે સુખ સગવડની સાહેબી જોવે. આજે પહેલા ક્રમે આવી છે છોકરી વાડીમાંથી આવે છે અને સખત મહેનત અને પોતાના સમાજથી એને કરોડ કરી દેવો. અને એટલે જ મેં કીધું છે ખરેખર કે સુખ સગવડ કે પંખા ફરતા હોય કે એમબીબીએસ કે ડોક્ટર ન બનાય, ત્યાં ઊંઘ જ આવે. પણ ખરેખર જો મહેનત કરવી હોય તો આ પેડે અને પોતાની જિજ્ઞાસાથી પોતાની વૃત્તિથી પરસેવો પાડવામાં આવે તો કોઈ પણ જગ્યા પર કોઈ પણ સ્કૂલની અંદર તમે ભણીને કોઈ પણ કેટેગરીમાં ધ્યાન લઈ શકો છો. ત્યારબાદ ખીમજીભાઈ ડોલાને હું આમંત્રણ આપું કે તેઓ સ્ટેજ ઉપર આવે. ખીમજીભાઈ ડોલા. હવે ધોરણ 7 વાર્ષિક પરિણામમાં ત્રીજા ક્રમે આવે છે ડાબસરા ખુશી મહેન્દ્રભાઈ. બીજા ક્રમે આવે છે સરવૈયા કિંજલ ગોપાલભાઈ અને પહેલા ક્રમે આવે છે ગોસ્વામી વિશ્વા દિનેશગીરી. ખીમજીભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર હાજર રહે. ધોરણ 8 ની અંદર બીજા ક્રમે આવે છે ગોળકિયા શિયોના અશ્વિનભાઈ. ગોળકિયા શિયોના અશ્વિનભાઈ. બીજા ક્રમે આવે છે સરવૈયા આનંદની ગોપાલભાઈ અને પ્રથમ નંબરે આવે છે હરિયાણી અક્ષિતા કિશોરદાસ. सब विषय में मार्क फुल, सब विषय में मार्क फुल, पर क्या करे साला मैथ्स में डब्बा बोल. तो એવી જ કંઈક વાત લઈને મિત્રો મજૂર કન્યા શાળાની અંદર ગત વર્ષે જુદી જુદી ઇતર પ્રવૃત્તિ કરવામાં આવી અને બાળકોને પ્રોત્સાહન માટે પહેલો બીજો અને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો અને એનો ઇનામ વિતરણનો કાર્યક્રમ થોડો શરૂ કરી આવે. હું દક્ષાબા નરેન્દ્રસિંહ ગોહિલને નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. દક્ષાબા નરેન્દ્રસિંહ ગોહિલ. અંજની જયસુખભાઈ ઉમરાડિયા. અંજની જયસુખભાઈ ઉમરાડિયા. બીજા ક્રમે આવે છે વિહાનજી દિનેશગીરી ગોસ્વામી અને પ્રથમ ક્રમે આવે છે રિદ્ધિબા મયુરસિંહ જાડેજા. તો મારી નમ્ર વિનંતી કે જ્યારે પણ આ ટ્રોફી આપવામાં આવે અને એમનું સન્માન કરવામાં આવે ત્યારે વારંવાર કહેવું પડે છે પણ જોરદાર તાળીઓ સાથે તેમના ઉત્સાહમાં વધારો કરીશું આપણે.
મહેન્દ્રભાઈ ડાબસરા, તેમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. મહેન્દ્રભાઈ ડાબસરા, એસએમસી સભ્ય. ધોરણ 3 ની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓની અંદર માળા બનાવવાની જે કોમ્પિટિશન હતી તેની અંદર ત્રીજા ક્રમે આવે છે પરમાર જાનવી કિશોરભાઈ. પરમાર જાનવી કિશોરભાઈ ત્રીજા ક્રમે. બીજા ક્રમે મેર મૈત્રી અનિલભાઈ અને પ્રથમ નંબરે છે ગોસ્વામી પ્રિયાંશી દિનેશગીરી. મિત્રો, મેર મૈત્રી સુરત છે એટલે હાજર નથી. મહેન્દ્રભાઈને કહું કે સ્ટેજ ઉપર જ હાજર છે. ત્યારબાદ ધોરણ 4 ની અંદર બર્થડે કાર્ડ બનાવવાની જે પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી તેની અંદર ત્રીજા ક્રમે આવે છે જાડેજા આયુષીબા મયુરસિંહ. જાડેજા આયુષીબા મયુરસિંહ. બીજા ક્રમે આવે છે રાઠોડ મનીષા હિતેશભાઈ અને પ્રથમ ક્રમાંકે આવે છે હરિયાણી ઋષિ રઘુરામભાઈ. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. ત્યારબાદ એસએમસી સભ્ય નીલમબેન જયસુખભાઈ ઉમરાડિયા, તેમને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર હાજર રહે. નીલમબેન જયસુખભાઈ ઉમરાડિયા. નીલમબેન જયસુખભાઈ ઉમરાડિયા. મિત્રો, આ સન્માન થતું હોય તો એનાથી મોટો લાભ કયો?
હવે જે ગીત આપની સમક્ષ ક્યારેક દિવસે તો ક્યારેક રાતે જોયા, પણ આજે બજુડને બપોરે ડાન્સ કા ભૂત જોવાનો મોકો મળ્યો છે. તો મિત્રો આ ડાન્સ કા ભૂત જોવાનું ચૂકશો નહીં. ધોરણ 4 અને 5 ની બાળાઓ ખૂબ સરસ મજાનો અભિનય લઈને આવે છે. ગીતના શબ્દો છે ડાન્સ કા ભૂત. ધોરણ 3 થી 8 માં એકમ કસોટી પરીક્ષાનું આયોજન કરેલું હોય છે અને દર શનિવારે એકમ કસોટી બાળકોની લેવાય છે. તો એકમ કસોટીની અંદર જેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું છે તો તેમના નામ ધોરણ 3 સૌથી પહેલા તો હરપાલસિંહને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર હાજર છે. એકમ કસોટી ધોરણ 3 ત્રીજા ક્રમે આવે છે મેર મૈત્રી અનિલભાઈ. આ ક્રમે છે ગોસ્વામી પ્રિયાંશી દિનેશગીરી. અને પ્રથમ ક્રમે છે પરમાર જાનવી કિશોરભાઈ. ફરીથી નામ બોલો. મેર મૈત્રી, ગોસ્વામી પ્રિયાંશી અને પરમાર જાનવી. હાજર હોય તો મિત્રો ઝડપથી. મેર મૈત્રી, ગોસ્વામી પ્રિયાંશી દિનેશગીરી અને પરમાર જાનવી કિશોરભાઈ છે હાજર. મેર મૈત્રી સુરતભાઈ છે. પરમાર જાનવી હરપાલસિંહને કહો કે 2 મિનિટ સ્ટેજ ઉપર. એકમ કસોટી ધોરણ 4 ત્રીજા ક્રમે છે ડાબસરા નેન્સી મહેન્દ્રભાઈ. ડાબસરા નેન્સી. બીજા ક્રમે છે હરિયાણી ઋષિ અને પ્રથમ ક્રમાંક લે છે સરવૈયા ડિમ્પલ. પૂર્વિતાબા શિરવાડિયા રોશની અને નાયક રિંકુ.
કંટારિયા તનિષા રમેશભાઈ. કંટારિયા તનિષા રમેશભાઈ. તનિષા. બીજા ક્રમે છે ગોહિલ રાજવીબા જગદીશસિંહ. અને પ્રથમ ક્રમ છે વગાસિયા નીતિ અનિલભાઈ. તનિષાબેન 1 થી 35 ઘડિયા મોઢે બોલે છે. બીજા ક્રમે આવેલા રાજવીબા 1 થી 40 ઘડિયા મોઢે બોલે છે. અને વગાસિયા નીતિબેન 1 થી 41 ઘડિયા મોઢે બોલે છે. ખૂબ ખૂબ આભાર. હેતલબેનને કહીશ કે થોડીક વાર સ્ટેજ ઉપર હાજર રહે. ધોરણ 6 થી 8 માં બીજો ક્રમ છે હરિયાણી અક્ષિતા કિશોરદાસ. બીજા ક્રમે 4 વિદ્યાર્થીનીઓ છે. હરિયાણી અક્ષિતા કિશોરદાસ, સરવૈયા કિંજલ ગોપાલભાઈ, ચૌહાણ આરુષિ હિતેશભાઈ અને ગોહિલ અક્ષિતાબા હરપાલસિંહ. ગોહિલ અક્ષિતાબા હરપાલસિંહ હાજર નથી. તેમના વતી ફેમિલીમાંથી કોઈ હોય તો સ્ટેજ ઉપર હાજર થાય. અને પ્રથમ ક્રમાંક મેળવે છે સરવૈયા આનંદી ગોપાલભાઈ. મિત્રો આમાંથી ગોહિલ અક્ષિતાબા, ચૌહાણ આરુષિ, સરવૈયા કિંજલ અને હરિયાણી અક્ષિતા 1 થી 40 ઘડિયા મોઢે બોલે છે. કોઈ પણ કલાકો વચ્ચેથી પૂછો એને મોઢે બોલે. અને સરવૈયા આનંદીબેન ગોપાલભાઈ 1 થી 50 ઘડિયા મોઢે બોલે છે. તમે કોઈ પણ ઘડિયાનો કોઈ પણ કલાકો પૂછો એટલે એને તરત જવાબ મળી જાય. આ ગોખણ પડતી નથી, ફક્ત ને ફક્ત એની મહેનતનું કામ છે. ગીત આવે ત્યાં સુધીમાં કહું કે આજે કન્યા શાળાની અંદર આ સરસ મજાનો પ્રોગ્રામ થાય અને કન્યાઓની વાત ન થાય તો થોડુંક અજુગતું લાગે. बेटी ऊपर एक व्यक्ति वो सरस लग्યું कि जब जब जन्म लेती है बेटी, जब जब जन्म लेती है बेटी, खुशियां साथ लाती है बेटी. ईश्वर की सौगात है बेटी, सुबह की पहली किरण है बेटी, तारों की शीतल छाया है बेटी, आंगन की चिड़िया है बेटी, जिस घर जाने उजाला लाती है बेटी, बार बार याद आती है बेटी. बेटी की कीमत उनसे पूछो, बेटी की कीमत उनसे पूछो जिनके पास नहीं है बेटी, जिनके पास नहीं है बेटी. અને મિત્રો એક વાત માતાઓને અને પિતાઓને ખાસ ખબર હશે કે આપણા ઘરની અંદર કદાચ એક વ્યક્તિ છે કે જેને જો આપણે એમ કહીએ ને કે બેટા હમણાં નહીં થોડાક દિવસ પછી લાવી આપીશ, થોડુંક ધ્યાનથી સાંભળી લેજો કે મમ્મી કે પપ્પા, દાદા દાદી, ઘરમાં એક શબ્દ એવું છે આપણા ઘરમાં કે જેને એટલું કહેવામાં આવે કે બેટા હમણાં નહીં થોડાક દિવસો પછી લાવી આપીશ અને એનો સ્વીકાર કરીને ચલાવી લેજો. એવી કોઈ વ્યક્તિ આપણા ઘરમાં હોય તો એ ફક્ત ને ફક્ત દીકરી છે, બીજું કોઈ નહીં. આજકાલના દીકરા આ વસ્તુ માનતા નથી, એ તાત્કાલિક હાજર કરાવે. એટલે દીકરીઓને ખરેખર માન અને સન્માન આપવું જોઈએ. ત્યારબાદ माना की बेटी नादान होती है, माना कि बेटी नादान होती है, लेकिन आजकल वो कमजोर नहीं है. कुछ इतिहास के पन्नों को पलट के देखिए तो पता चलता है कि चमक उठी सन 57 में, चमक उठी सन 57 में, वह तलवार पुरानी थी, बुतले हर बोले को मुंह में हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी हो तो, खूब लड़ी मर्दानी हो तो, झांसी वाली रानी थी, झांसी वाली रानी थी. तो આવું શૌર્ય વાળું ગીત લઈને આવે છે ભજૂડ કન્યા શાળાની ધોરણ 6 થી 8 ની બાળાઓ. ગીતા ભરતભાઈ દેવરાજભાઈ ધોરણ 1 ના યુનિફોર્મના આ જીવનદાતા છે. તેમને હું નમ્ર વિનંતી કરું ભરતભાઈને કે તેઓ સ્ટેજ ઉપર આવે. ભરતભાઈ દેવરાજભાઈ આપણે તેમના સહભાગીદારી થઈએ. આ પતે ત્યાં સુધીમાં એક વાત કહી દઉં. એમના જે ડાન્સ અહીંયા થતો હતો કે જે પહેરવેશ પહેરીને આવ્યા તમે આવતાની વેત કન્યા શાળામાં આવતા જ પૂછ્યું હતું કે ડ્રેસ કયો હતો. મિત્રો આજકાલના 21મી સદીના જમાનાની અંદર ડ્રેસ જે રીતે બદલાઈ ગયા છે એના ઉપર બે જ વાત ખાલી કહીશ કે ફટે કપડો મેં ફેશન નહીં કરતે,
फटे कपड़ों को फैशन नहीं कहते साहब, निकलिए कभी राजपूताना का लिबाज में, निकलिए कभी राजपूताना के लिबाज में, अदब से जमाना नजर झुका के बात करेगा। ये सच बात है। આજની તારીખમાં પણ ભલે 21મી સદી ચાલતી હોય, પણ તમે રાજપૂતાના લિબાસમાં કે માથે ઓઢેલી સાડી પહેરીને નીકળો, કોઈ પણ વ્યક્તિ તમારી સામે અદબથી વાત કરશે। એટલે હંમેશા આપણો પોશાક એ રીતનો હોવો જોઈએ। શ્રી મનોજભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે। રાજવીબા વિનંતી એક છે ચૌહાણ નીતિશા નરેશભાઈ અને પ્રથમ ક્રમે છે મેર તન્વી ધીરુભાઈ। ગોહિલ રાજવીબા, સાથળિયા કિંજલ, ચૌહાણ નીતિશા અને મેર તન્વી। પંચાયત સદસ્ય ઠાકરસિંહભાઈ પવાસિયાને મારી નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર હાજર થાય। ઠાકરસિંહભાઈ પવાસિયા। બીજા ક્રમે છે રાઠોડ વનિશા હિતેશભાઈ અને પ્રથમ ક્રમાંક મેળવે છે ડાબસરા નેન્સી મહેન્દ્રભાઈ।
ત્યારબાદ ગોહિલ વૈશાલીબા ભૈરવસિંહ ધોરણ 7, ડાબસના ખુશી મહેન્દ્રભાઈ અને સરવૈયા કિંજલ ગોપાલભાઈ. ગોહિલ વૈશાલીબા, ડાબસના ખુશી, સરવૈયા કિંજલ. ત્યારબાદ
आपने समझा मासूमियत हम ढूंढ के लाते हैं, चलो हम फिर से स्कूल की ओर जाते हैं। तो આવી જ કઈ યાદ અપાવતું ગીત કે જેના શબ્દો છે ટન 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 ધોરણ 4 ની બાળાઓ રજૂ કરે છે, દાન પેટી મળે છે। ત્યારબાદ ધોરણ 1 થી 8 કન્યા શાળામાં વાંચન સ્પર્ધા જે એક સ્પર્ધાનું આયોજન કરેલ છે ઓનલાઈન, તો તેની અંદર બીજા ક્રમે આવે છે ઉર્વિશાબા રઘુવીરસિંહ ગોહિલ। અને હું કહું કે રઘુવીરસિંહ ગોહિલ હાજર હોય તો સ્ટેજ ઉપર હાજર થાય। રઘુવીરસિંહ ગોહિલ તેમના કુટુંબના કોઈ ત્રીજા ક્રમે આવે છે ઉર્વિશાબા રઘુવીરસિંહ ગોહિલ। પછી ત્રીજા ક્રમે જાનવી કિશોરભાઈ પરમાર, જાનવી। ડિમ્પલ ગૌતમભાઈ સરવૈયા, ઋષિ રઘુરામભાઈ હરિયાણી। મિત્રો ઉર્વિશાબા 33,387 સ્ટાર મેળવેલ છે। જાનવી કિશોરભાઈએ 39,114 સ્ટાર મેળવેલ છે। ડિમ્પલ ગૌતમભાઈ સરવૈયા જેમણે 87,763 સ્ટાર મેળવેલ છે અને ધોરણ 5 માં ભણતી પ્રથમ ક્રમે આવનાર ઋષિ રઘુરામભાઈ હરિયાણી 2,06,340 સ્ટાર મેળવેલ છે। વાંચન સ્પર્ધાની અંદર નીતિ અનિલભાઈ વગાસિયા બીજા ક્રમે, તેણે 2,55,114 સ્ટાર મેળવેલ છે અને પ્રથમ ક્રમાંક જે લે છે રાજીબા જગદીશસિંહ ગોહિલ, એને 2,62,437 સ્ટાર મેળવેલ છે। ખૂબ જ મહેનત અને સફળતાનું ઉમદા ઉદાહરણ આ ત્રણેય દીકરીઓએ પૂરું પાડ્યું છે। તો મિત્રો આપણે સૌ કોઈ જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈએ। ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા એવું કહેવાય કે આજકાલ ટેન્શન વાળો જમાનો છે, ચિંતા એ ચિતા સમાન છે। તો આવા સમયની અંદર વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે જીવનમાં હાસ્યની ખૂબ જરૂર છે। સંગીત અને હાસ્ય આ બંનેની આપણા જીવનની અંદર ખરેખર ખૂબ જરૂર છે। જો આ બંને આપણને મેળવવામાં આવે તો આપણા શરીરમાંથી 50 થી 70% રોગો દૂર થઈ જાય અને માણસનું શરીર તંદુરસ્ત રહે। અને એટલા માટે એક વ્યક્તિએ કીધું કે રડાવનારા તો હજારો મળી જાય છે આ દુનિયામાં, રડાવનારા તો હજારો મળી જાય છે આ દુનિયામાં, ખોટ તો છે સાલી હસાવનારાની। તો આવી હાસ્યની વાત લઈને આવે છે મજૂર કન્યા શાળા, જોક્સ રૂપી આપણને થોડુંક રમૂજ પેદા કરાવવા માંગે છે। મનીષાબેન ભરતભાઈ મેર હાજર છે, મનીષાબેન ભરતભાઈ મેર। ત્યારબાદ ધોરણ 4 અને 5 માં નવરાત્રી મહોત્સવ 2022-23 માં હું હરદેવસિંહ ગનુભા ગોહિલને નમ્ર વિનંતી કરું। ગુરામભાઈ બીજા ક્રમે આવે છે ડાબી કલ્પના અરવિંદભાઈ અને પ્રથમ ક્રમાંકે આવે છે મકવાણા દીપિકા ભરતભાઈ। ખૂબ ખૂબ આભાર અરજસિંહ। ત્યારથી અને કંટારિયા ખુશી।
આમ તો કન્યા શાળામાં અત્યારે પ્રોગ્રામ કરી રહ્યો છું અને બહોળી સંખ્યામાં અત્યારે લેડીઝ સ્ટાફ વધારે દેખાય છે. લાગે છે કન્યા શાળામાં પ્રોગ્રામ થઈ રહ્યો છે. અને જો હું કદાચ ખોટો ન હોઉં તો દરેકે દરેક લેડીઝ કે દરેકે દરેક સ્ત્રીની સૌથી પ્રિયમાં પ્રિય વાનગી જો કોઈ હોય તો એ પાણીપુરી છે. રસ્તે બજારમાં કોઈ પણ જગ્યાએ તમે એને 5 સ્ટાર હોટલમાં ખવડાવો તો પણ એને ઓડકાર ન આવે, પણ 5 રૂપિયાની જો પાણીપુરી ખાઈ જાય ને તો એને સરસ મીઠો ઓડકાર આવી જાય. તો એ પાણીપુરી માટે વાત કરી કે મોંમાં તું લાવે પાણી, મોંમાં તું લાવે પાણી, પણ ઉપરથી સાવ પાણી. સૌના દિલે સમાણી, સૌના દિલે સમાણી, ફૂટપાથની ઓ રાણી. કદમાં ભલે તું નાની, કદમાં ભલે તું નાની, સ્વાદમાં સવાઈ, જીભને બતાવે પાણી, ફૂટપાથની ઓ રાણી. અબાલ વૃદ્ધ તને સૌ, અબાલ વૃદ્ધ તને સૌ, લારી ઉપર જુએ થઈ જાય પાણી પાણી, ફૂટપાથની ઓ રાણી. પાણીપુરીની આગળ કશું કોઈનું ન ચાલે, પાણીપુરીની આગળ કશું કોઈનું ન ચાલે. ઉતારે ભલભલાનું પાણી, ઓ ફૂટપાથની રાણી, ઓ ફૂટપાથની રાણી. ધોરણ 9 ની કન્યાઓ દ્વારા ગીત રજૂ કરવામાં આવે છે. ગીતના શબ્દો છે મોગેરા મહેમાન. ત્યારબાદ સ્વરૂપાબેન મકોડભાઈ ના સ્મરણાર્થે કાંતુબેન મકોડભાઈ, કન્યા શાળામાં દાન આપવા બદલ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ, નરેન્દ્રસિંહ ગંભીરસિંહ, તેમનું ટ્રોફી આપીને સન્માન કરશે. પરમાર હર્ષિતા રાજેન્દ્ર કુમાર, ગોળકિયા શિરોના અશ્વિનભાઈ, કાલાણી નેન્સીબેન પ્રવીણભાઈ, હરિયાણી અક્ષિતા કિશોરભાઈ, મેર કિંજલ રાજુભાઈ, મેર પૂજા તુલસીભાઈ, મેર માનસી ભરતભાઈ, પાંગળ કિંજલ પોપટભાઈ, સરવૈયા આનંદી ગોપાલભાઈ, કંટારિયા ખુશી રમેશભાઈ, રાઠોડ ઈશા ગોપાલભાઈ. જે નામ બોલે આમાંથી જે આજે ફટાફટ આવી જાય. હેલો, મહેશભાઈ રાઠોડ હાજર છે? હા, બહાર ઉભા છે. મહેરબાની કરીને અંદર આવી જાજો થોડીક વાર માટે. નમ્ર વિનંતી કરવામાં આવે છે. બંને ભાઈઓએ ભેગા મળીને આ બોટલો આપવામાં આવી છે. ત્યારબાદ મહેશભાઈ રાઠોડ તરફથી ડાબસરા ગાયત્રી ઘનશ્યામભાઈ, જમણેશા પ્રિયા હરેશભાઈ, ચારોલા ઋતિકા પરેશભાઈ. જે કોઈ હાજર હોય
આટલો બધો સાથ જોયો ત્યારે મારે એમને કહેવું પડે કે હવે તમે એકલા નથી, ભજૂડ ગામ તમારી સાથે છે. અને એટલા માટે કહેવું પડે કે આંખો સે બહેને વાલે આંસू बड़े अलबेले हैं, जिंदगी में बहुत से जमेले हैं, मगर साथ मिले आपका तो हम कहाँ अकेले हैं. અને છેલ્લે કાર્યક્રમની અંતમાં बाग में फूल खिलते रहेंगे, हवा के आने पर पत्ते हिलते रहेंगे, रही अगर ऊपर वाले की मेहरबानियां मेरे दोस्तों, रही अगर ऊपर वाले की मेहरबानियां मेरे दोस्तों, तो आगे भी ऐसा प्रोग्राम हम करते रहेंगे. अस्तु.